ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે બનાવી રહ્યા છીએ ડુંગળી અને ફૂલવડીનું શાક. ગુજરાતી ફૂલવડી જે નાસ્તો હોય છે એને આપણે ક્રશ કરી લીધેલી છે. વઘાર ચડાવીશું. તેલને થોડી વાર ગરમ થવા દઈશું. થોડું ગરમ થાય એટલે તેની અંદર ચમચી ભરીને રાઈ નાખીશું. રાઈને થોડી તડતડ થવા દઈએ. ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. થોડું જીરું તતડે એટલે ત્યારબાદ તેની અંદર આપણે થોડી હિંગ ઉમેરીશું. બરાબર સરસ સ્મેલ આવ્યા બાદ થોડો લીમડો ઉમેરીશું. મીઠો લીમડો ઉમેર્યો છે, સારો એવો ફ્લેવર આવી જતો હોય છે. ત્યારબાદ આપણે આખી સમારેલી નાની નાની ડુંગળી આપણે એને 2 ફાડામાં સમારી લીધેલી છે એને નાખી અને થોડી હલાવશું. જરૂર મુજબ મીઠું ઉમેરીશું અને થોડી વાર સાંતળાવા દઈશું. થોડી વાર પછી જ્યારે એવું લાગે કે ગોલ્ડન બ્રાઉન રંગ થઈ ગયો છે, બરાબર, ત્યારબાદ થોડા મરચાં એડ કરીશું, લીલા મરચાં. અને મરચાં એડ કરી થોડું આપણે એની અંદર ટેક્સચર આવે કે ભાઈ તીખાશ આવે એટલા માટે એડ કરેલા છે. થોડું હલાવી લઈએ અને થોડું ફરી પાછું સાંતળશું. ત્યારબાદ થોડીક હળદર, અડધી ચમચી જેટલું મરચું, ધાણા પાવડર વગેરે એડ કરી અને થોડો આપણે ગરમ મસાલો એડ કરીએ છીએ. બરાબર હલાવી લીધા બાદ હવે આપણે જે પેલો ફૂલવડીનો મસાલો તૈયાર કરેલો હતો પીસીને, બરાબર, તે એડ કરીએ છીએ અને હળવે હાથે હલાવી લઈશું જેથી ડુંગળી જે આપણે નાખી છે એ બહુ વધારે પડતી આપણે એને સાતળવાની નથી, બરાબર. અને છેલ્લે આપણે જે છે એ દહીં એડ કરેલું છે 2 ચમચી જેટલું અને હલાવી લીધા બાદ આપણું આ ફાઇનલ લુક ઓફ ગુજરાતી ડિશ રેડી છે. સર્વ કરી અને ગરમા ગરમ એન્જોય કરીએ. રેડી ટુ ઇટ. લેટ્સ ઇટ વિથ અ સ્પાઇસ ઓફ ગુજરાતી મસાલા એન્ડ સ્ક્વીઝિંગ ઓફ લેમન. થેન્ક યુ.